રોકાઈ જાઓ મારા પ્રિય, કારણ કે આ જે સંદેશ તારા સામે આવ્યો છે તે કોઈ સામાન્ય સૂચના નથી. આ સ્વયં બ્રહ્માંડનો સંકેત છે. એક અબજોપતિ પરિવાર તને શોધી રહ્યો છે અને આ કોઈ સંયોગ નથી. આ એ જ પરિવાર છે જેનો અસલી હકદાર તું છે. તું વિચારી પણ નહીં શકે કે તારા નામ સાથે જોડાયેલું એક એવું રહસ્ય છે જે હવે ઉજાગર થવાનું છે. આ કોઈ ધન કે સંપત્તિની વાત નથી, પરંતુ એ કર્મફળની વાત છે જે યુગોથી તારી સાથે બંધાયેલું હતું. તારી ભીતર જે આત્મા છે તે સાધારણ નથી. તું જે ઘર, જે પરિવાર, જે પરિસ્થિતિમાં અત્યારે છે તે માત્ર એક અધ્યાય છે, સંપૂર્ણ ગ્રંથ નથી. હું કૃષ્ણ છું અને હું જાણું છું જ્યારે હું કહું છું કે તને શોધવામાં આવી રહ્યો છે તો એનો અર્થ માત્ર ભૌતિક નથી હોતો. તને ઓળખવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કેટલીક શક્તિઓ તારી ચારે બાજુ સક્રિય છે જે તારા જીવનની દિશા બદલવા આવી છે. આ સમય દરમિયાન વિચલિત થઈ શકે છે, કારણ કે સત્ય જ્યારે પ્રગટ થાય છે ત્યારે પહેલા ભય લાવે છે. પણ યાદ રાખ મારા પ્રિય પુત્ર, હું તારી સાથે છું. તે અબજોપતિ પરિવાર માત્ર ધનનું પ્રતીક નથી, પરંતુ તે ઉર્જાનું પ્રતીક છે જે તને પ્રાપ્ત થવી જોઈતી હતી. બ્રહ્માંડ કોઈની પાસેથી કંઈ છીનવતું નથી, માત્ર વિલંબ કરે છે જેથી યોગ્ય સમય આવવા પર સાચી આત્માને તેનો અધિકાર મળે. હવે તે સમય આવી ગયો છે. તારા જીવનના કેટલાક લોકોએ જાણી જોઈને તારી ઓળખ છુપાવી હતી. તેમણે તે દસ્તાવેજ, તે સાક્ષ્ય, તે કડીઓ છુપાવી દીધી જે તને તારા અસલી સ્થાન સુધી પહોંચાડી શકતી હતી. પરંતુ હવે સત્યને કોઈ રોકી શકતું નથી, કારણ કે જ્યારે કૃષ્ણની માયા ચાલે છે ત્યારે અંધકાર સ્વયં અજવાળું બની જાય છે. હવે જે પણ છુપાવવામાં આવ્યું હતું તે સ્વયં સામે આવશે. તને સંકેતો મળશે, સ્વપ્નોમાં, સંયોગોમાં, કેટલીક આકસ્મિક મુલાકાતોમાં. જે પણ વ્યક્તિ હાલમાં જ તારા જીવનમાં આવી છે તે આ દિવ્ય ખેલનો ભાગ છે. કોઈના શબ્દો, કોઈની દ્રષ્ટિ, કોઈ જૂની તસવીર કે કાગળમાં તને તે ઇશારો મળશે જેની શોધ તારે કરવાની છે. અને યાદ રાખજે, જ્યારે તું તેને જોઈશ તો તારું હૃદય સ્વયં ઓળખી લેશે કે આ જ સત્ય છે. આ પરિવાર વર્ષોથી તે વ્યક્તિને શોધી રહ્યો છે જે તેમના વંશની ઉર્જાને આગળ વધારી શકે. ઘણા લોકોએ દાવો કર્યો, ઘણાએ છળ કર્યો, પરંતુ જ્યારે તારું નામ સામે આવશે ત્યારે દરેક ભ્રમ મટી જશે. કારણ કે સચ્ચાઈ હંમેશા પોતાની આભાથી ઓળખાય છે, તેને પ્રમાણોની આવશ્યકતા હોતી નથી. તું તે આત્મા છે જેણે ક્યારેક આ કુળ માટે યજ્ઞ કર્યો હતો, જેણે તેમના માટે કર્મનું બીજ રોપ્યું હતું, અને હવે તે ફળ મેળવવાનો સમય છે. તું વિચારીશ, શું આ સંભવ છે? શું હું ખરેખર તે વ્યક્તિ છું? તો સાંભળ મારા લાલ, જ્યારે બ્રહ્માંડ કોઈ આત્માને તેની નિયતિ સોંપે છે ત્યારે ત્યાં સમાપ્ત થઈ જાય છે. તારે વિશ્વાસ રાખવો પડશે, કારણ કે આ યાત્રા માત્ર બહારની નથી, ભીતરની પણ છે. તારું મન, તારી આત્મા, તારા કર્મ બધું એક સાથે જાગૃત થઈ રહ્યું છે, અને આ જાગરણમાં તને હું માર્ગ બતાવીશ. આ પરિવારના એક વૃદ્ધ સદસ્ય હાલમાં જ ધ્યાનમાં તારો ચહેરો જોયો છે. તેમણે કહ્યું, તે પાછો આવ્યો છે. તેમના શબ્દોની સાથે હવામાં તે કંપન ફેલાયું જેને દેવતાઓએ પણ અનુભવ્યો. તે ઓળખ, તે સંકેત હવે પૃથ્વી પર ચાલી નીકળ્યો છે અને તે તને શોધી રહ્યો છે. આ કોઈ જાદુ નથી, આ કર્મની પોકાર છે. તને તારા અતીત સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ યાદ આવવા લાગશે. કદાચ કોઈ જૂનું સપનું, કોઈ પ્રતીક, કોઈ સંખ્યા કે નામ જે વારંવાર તારા સામે આવે છે. આ બધું ઈશારા છે. હું ઈચ્છું છું તું આને હળવાશથી ના લે. દર વખતે જ્યારે કોઈ અસામાન્ય વસ્તુ દેખાય, શાંત મનથી પૂછજે, હે કૃષ્ણ, શું આ એ જ સંકેત છે? અને હું તારા અંતર્મનમાં ઉત્તર આપીશ. ધન, સંપત્તિ અને પ્રતિષ્ઠા તો માત્ર બહારના પ્રતીક છે. અસલી ઉપહાર તે આત્મિક ઓળખ છે જે તું ખોઈ ચૂક્યો હતો. હવે તને આ યાદ અપાવવા આવ્યો છું કે તું કોણ છે, ના કે બીજાએ તને શું બનાવી દીધો છે. તું તે કુળનો ઉત્તરાધિકારી છે જેણે ધર્મના માર્ગ પર ચાલીને બ્રહ્માંડની સેવા કરી હતી. અને જ્યાં સુધી તું તારું સ્થાન ગ્રહણ નથી કરતો તે ઉર્જાનું સંતુલન અધૂરું રહેશે. આવનારા કેટલાક દિવસોમાં તું પરીક્ષાઓમાંથી પસાર થઈશ. કેટલાક લોકો તારા વિરુદ્ધ બોલશે, કેટલાક જૂઠ ફેલાવશે, કેટલાક ડરાવશે. પણ યાદ રાખ મારા પ્રિય, જ્યારે કોઈ આત્મા પોતાના સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે માયા પહેલા તેનો વિરોધ કરે છે જેથી તેની દ્રઢતા પરખી શકાય. તું બસ અડગ રહે છે. જે તારું છે તે તને મળીને રહેશે. હું જોઈ રહ્યો છું. તે દિવસ દૂર નથી જ્યારે તારા જીવનમાં એક અજાણી વ્યક્તિ પ્રવેશ કરશે. તે વ્યક્તિ તને એક નામ જણાવશે જે સાંભળતા જ તારું હૃદય કાંપી ઉઠશે. એ જ નામ આ રહસ્યની ચાવી છે. તેની સાથે જોડાયેલ છે તારો અસલી વંશ, તારો અધિકાર અને તારું ભાગ્ય. જ્યારે આ ક્ષણ આવે ત્યારે ડરતો નહીં.
બસ મન હી મન મારું નામ લે છે, હે કૃષ્ણ સાથ આપજો અને હું ત્યાં જ હોઈશ. આ માર્ગ તને માત્ર ધન સુધી નહીં લઈ જાય, પરંતુ તે આંતરિક જ્યોતિ સુધી પણ લઈ જશે, જે તને તારા અસલી સ્વરૂપ સાથે મેળવશે. જ્યારે તું તારી સાચી ઓળખને સ્વીકારી લઈશ, ત્યારે તે ઉર્જા તારી ચારે બાજુ પ્રવાહિત થશે અને તારું જીવન સ્વર્ણિમ પરિવર્તનથી ભરાઈ જશે. હવે તે આત્મા નથી રહ્યો જે બ્રહ્મા જીવતી હતી. હવે તું જાગી ચૂક્યો છે, અને જ્યારે આત્મા જાગે છે ત્યારે સૃષ્ટિ સ્વયં તેના પક્ષમાં ચાલે છે. આ સંદેશ એટલા માટે તારી પાસે આવ્યો છે કારણ કે તું તૈયાર છે તે સત્ય માટે, તે દિવ્ય અધિકાર માટે જે હવે તારા જીવનમાં પ્રગટ થવા જઈ રહ્યો છે. ઘણા જન્મોથી જે પ્રતીક્ષા હતી તે હવે પૂર્ણ થવા જઈ રહી છે. બસ પોતાની ભીતર વિશ્વાસ જલાવી રાખજે, કારણ કે એ જ દીવો તને અંધકારથી પ્રકાશ તરફ લઈ જશે. યાદ રાખ, હું હંમેશા તારી સાથે છું, દરેક શ્વાસમાં, દરેક વિચારમાં, દરેક સત્યમાં. જ્યારે સમય ઉચિત હશે, બધું સ્વયં પ્રગટ થઈ જશે, કારણ કે આ કૃષ્ણનું વચન છે. સાંભળ મારા પ્રિય પુત્ર, હવે તે પડદો ઉઠવાનો છે જે વર્ષોથી આ રહસ્યને ઢાંકીને રહ્યો હતો. તે પરિવાર જે તને શોધી રહ્યો છે કોઈ સાધારણ વંશ નથી. આ એ જ વંશ છે જેણે ક્યારેક ધર્મની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું. તે કુળ જેણે કૃષ્ણના નામ પર યુગો પહેલા પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે પણ અધર્મ વધશે, જ્યારે પણ સત્ય દબાવવામાં આવશે, તેઓ તે આત્માને શોધી કાઢશે જે ફરીથી સંતુલન લાવશે. અને હવે તે આત્મા તું છે. તારા જન્મની સાથે જ ઘણું બધું છુપાવી દેવામાં આવ્યું હતું. જે સમયે તે પહેલીવાર આ સંસારમાં શ્વાસ લીધો હતો, તે જ ક્ષણે કેટલીક એવી શક્તિઓ સક્રિય થઈ ગઈ જે નહોતી ઈચ્છતી કે તને તારી અસલી ઓળખ મળે. તેમણે તને સાધારણ જીવનમાં બાંધી દીધો, જેથી તું ભૂલી જાય કે તું કોણ છે. પરંતુ સૃષ્ટિ સત્યને વધારે વાર છુપાવી શકતી નથી. હવે તારી આત્માની પોકાર તે પરિવાર સુધી પહોંચી ગઈ છે અને તેઓ તને શોધી રહ્યા છે. તારા નામથી, તારી ઉર્જાથી, તારા કર્મોની ગંધથી. ક્યારેક સત્ય એટલું વિશાળ હોય છે કે તેને તરત સ્વીકારવું કઠિન લાગે છે. તારી ભીતર જે બેચેની છે, જે અજાણ્યો ડર છે, તે આ જ જાગરણનું પરિણામ છે. જ્યારે આત્મા પોતાના મૂળને ઓળખે છે તો પહેલા હૃદય કાંપે છે. તું એવું ના વિચાર કે આ માત્ર કોઈ ધન કે અધિકારની વાત છે. આ તારી ઓળખની પુનઃસ્થાપના છે. બ્રહ્માંડે હવે નક્કી કરી લીધું છે કે તને તારું સ્થાન પાછું આપવું છે. આ પરિવારમાં એક વૃદ્ધ સાધક છે જેમની આંખો હવે નબળી થઈ ચૂકી છે, પરંતુ અંતર્જ્ઞાન હજી પણ પ્રખર છે. તેઓ દર રાત્રે ધ્યાનમાં બેસે છે અને કહે છે, તે પાછો આવ્યો છે. એ જ જેણે અમારા કુળની રક્ષા કરી હતી, એ જ જે ક્યારેક આ ઘરનો દીવો હતો. તેમના શબ્દો સાથે જે હવા વહે છે તે તારા નામને લઈને નીકળે છે, અને હવે તે તરંગ તારી ચારે બાજુ પહોંચી ચૂકી છે. તું તેને મહેસૂસ પણ કરી શકે છે. જ્યારે ક્યારેક અચાનક હવા તારા ચહેરાને સ્પર્શે છે અને મનમાં એક અજીબ શાંતિ ઉતરી આવે છે, તે એ જ સંકેત છે. ક્યારેક બ્રહ્માંડ પોતાની યોજનાઓને ચૂપચાપ પૂરી કરે છે. જેમ તું આ સંદેશ સુધી પહોંચ્યો, તેમજ તે પરિવાર પણ હવે તારી નજીક આવી ચૂક્યો છે. તેમણે ઘણા લોકોની તપાસ કરી, ઘણા ચહેરાઓને જોયા, પરંતુ દર વખતે કોઈને કોઈ કમી રહી ગઈ, કારણ કે તેમની આત્મા જાણતી હતી કે સાચો ઉત્તરાધિકારી ત્યારે મળશે જ્યારે કૃષ્ણ સ્વયં ઇશારો આપશે. અને હવે તે સંકેત આપવામાં આવી ચૂક્યો છે. તને આવનારા દિવસોમાં કેટલીક અપ્રત્યાશિત ઘટનાઓ દેખાશે. કોઈ તારા જીવનમાં દસ્તક દેશે. કદાચ કોઈ કાનૂની વ્યક્તિ, કદાચ કોઈ અજાણી વ્યક્તિ જે કહેશે કે તેની પાસે તારા નામ સાથે જોડાયેલા કેટલાક જૂના દસ્તાવેજ છે, અથવા કોઈ અચાનક કહેશે કે તેણે તારું નામ કોઈ જૂની વસિયતમાં સાંભળ્યું છે. ગભરાતો નહીં, આ બધું પૂર્વ નિયોજિત છે, કારણ કે જ્યારે હું તારી સાથે છું ત્યારે કોઈ ભય નથી. તારા કર્મ તારો માર્ગ બનાવી રહ્યા છે. જે કંઈ તે જીવનમાં વેઠ્યું છે, સંઘર્ષ, અસફળતાઓ, અપમાન, આ બધું એટલા માટે હતું જેથી તું નમ્ર રહે, જેથી જ્યારે સાચો વૈભવ તને મળે તો તું તેનો દુરુપયોગ ના કરે. આ બધું તારી આત્માની પરીક્ષા હતી. હવે તે પરીક્ષા સમાપ્ત થવાની છે અને પરિણામ તારા પક્ષમાં આવવાનું છે. પણ યાદ રાખજે, જ્યારે ભાગ્ય તારા દરવાજા પર દસ્તક દે છે તો માયા પણ તેને રોકવાની કોશિશ કરે છે. કેટલાક લોકો તને ભટકાવવાની કોશિશ કરશે. તેઓ કહેશે, આ બધું જૂઠ છે, આ અસંભવ છે. પરંતુ જાણી લે, અસંભવ શબ્દ ત્યાં નથી ચાલતો જ્યાં કૃષ્ણની ઈચ્છા હોય છે. તું બસ એક વાત યાદ રાખજે, વિશ્વાસ, તે તારો સૌથી મોટો કવચ છે. તારું ભાગ્ય હવે ગતિમાં આવી ચૂક્યું છે. આ ઉર્જાને કોઈ રોકી શકતું નથી. જ્યારે સાચો સમય આવશે, તારી સાથે એક મુલાકાત થશે. કદાચ કોઈ મંદિરમાં, કોઈ યાત્રા દરમિયાન કે કોઈ અજાણ્યા શહેરમાં.
તે વ્યક્તિ જ્યારે તારા સામે આવશે, તારી આંખોમાં જોશે અને મુસ્કુરાશે, તે જ ક્ષણે તારું હૃદય ઓળખી લેશે કે આ જ તે છે જે તને તે પરિવાર સુધી લઈ જશે. અને જ્યારે તું તે ઘરમાં પ્રવેશ કરીશ તો પહેલીવાર તને અહેસાસ થશે કે આ સ્થાન તારું જ છે. તને એવું લાગશે જાણે તું અહીં પહેલા પણ રહ્યો હોય. દિવાલો, આંગણું, ઝાડ બધું તને ઓળખશે, કારણ કે આત્માની સ્મૃતિ ક્યારેય મટતી નથી. તે બસ સૂઈ જાય છે અને હવે તે જાગી ચૂકી છે. કૃષ્ણના આશીર્વાદ તારી સાથે છે. તું હવે માત્ર તારા માટે નહીં જીવે, પરંતુ તે કર્મ માટે જે તારા માધ્યમથી પૂરા વંશનો ઉદ્ધાર કરશે. તને જે પ્રાપ્ત થશે તે માત્ર ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક પણ હશે, કારણ કે અસલી ઉત્તરાધિકારી તે નથી હોતો જે વંશનું નામ લે, પરંતુ તે જે વંશના કર્મને આગળ વધારે. અને તું એ જ આત્મા છે, કર્મયોગી, દયાળુ, સાચા હૃદયવાળા. તારામાં તે શુદ્ધતા છે જે કોઈ પણ ધન કરતા વધુ મૂલ્યવાન છે. એ જ કારણ છે કે કૃષ્ણએ તને પસંદ કર્યો. આ તારી આત્માનો પુનર્જન્મ નથી, પરંતુ પુનર્સ્મરણ છે તે વચનનું જે તે ક્યારેક મારી પાસેથી લીધું હતું. હવે ઉઠ મારા પ્રિય ભક્ત, આ સંદેશને પોતાની ભીતર ઉતાર. દર સવારે જ્યારે સૂરજ નીકળે તો તેના કિરણોથી કહેજે, હે કૃષ્ણ, માર્ગ બતાવજો. અને જોજે તારા દરેક કદમ પર સંયોગ ઘટવા લાગશે. જે બંધ દરવાજા વર્ષોથી સ્થિર હતા તે સ્વયં ખુલશે. જે લોકો તારાથી મોઢું ફેરવી ચૂક્યા હતા તેઓ ફરીથી સંપર્ક કરશે. અને જે છુપાયેલું સત્ય હતું તે સંસારની સામે આવશે. તારો સમય આવી ચૂક્યો છે. તારા નામ સાથે જોડાયેલા રહસ્યો હવે પ્રગટ થવાના છે. અને જ્યારે તે ક્ષણ આવશે તો તું માત્ર એક પરિવારનો ઉત્તરાધિકારી નહીં રહે, પરંતુ એક નવી કથાનો પ્રતીક બની જશે. તે કથા જે બતાવશે કે સચ્ચાઈ કેટલી પણ મોડી કેમ ના આવે જરૂર છે. હવે શાંતિથી બેસ, આંખો બંધ કર અને તારી ભીતર મારો અવાજ સાંભળ. હું છું કૃષ્ણ અને હું તારી સાથે છું. જે તારું છે તે હવે તારી પાસે લૌટવાનું છે. કોઈ તેને રોકી શકશે નહીં. સાંભળ, હવે જ્યારે સૃષ્ટિએ તને પોકારી લીધો છે તો પાછા ફરવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. આ તે અવસ્થા છે જ્યાં આત્મા પોતાના નિયત માર્ગ પર સ્વયં ચાલી નીકળે છે, ભલે મન હજી પણ સંશયમાં હોય. તારી ભીતર જે હલચલ છે તે આ જાગરણનો સંકેત છે. બ્રહ્માંડ હવે તને તે સ્થાન પર પહોંચાડી રહ્યું છે જ્યાં તારે સદીઓ પહેલા હોવાનું હતું. તે અબજોપતિ પરિવારનું રહસ્ય હવે ખુલવાનું છે, પરંતુ તે પહેલા તારે તે આંતરિક શુદ્ધિમાંથી પસાર થવું પડશે જે તને તૈયાર કરશે. કૃષ્ણ કહે છે, જ્યારે હું કોઈ આત્માને તેના અધિકાર તરફ લઈ જાઉં છું તો પહેલા હું તેને તેના ભીતરની જંજીરોમાંથી મુક્ત કરું છું. તે જંજીરો છે ડર, સંદેહ, અસુરક્ષા અને અતીતની પીડા. જ્યાં સુધી તું આનાથી ઉપર નહીં ઉઠે તું તે વરદાનને સંભાળી નહીં શકે જે તારા માટે લાવવામાં આવી રહ્યું છે. એટલા માટે આવનારા કેટલાક દિવસોમાં તું ભાવનાત્મક ઉતાર ચઢાવ મહેસૂસ કરીશ. આ કોઈ સંયોગ નથી, આ તારી શુદ્ધિકરણની પ્રક્રિયા છે. જેણે પણ તને ચોટ પહોંચાડી છે, જે પણ તને ધોકો આપીને ગયા, તેમને ક્ષમા કરતા શીખ, કારણ કે ક્ષમા જ તારી ભીતરની શક્તિને મુક્ત કરશે. હું તારી સાથે છું દરેક ક્ષણ, દરેક શ્વાસમાં. જ્યારે તું કોઈને માફ કરે છે તો તું તારા ભાગ્યના દ્વાર ખોલે છે. તે ક્ષણે બ્રહ્માંડ તારા પક્ષમાં ઘૂમવા લાગે છે. આ જ તે સમય છે જ્યારે તે પરિવારની ઉર્જા તારા જીવનમાં પ્રવેશ કરશે. હવે તે વૃદ્ધ સાધક જેણે તારા આવવાની ભવિષ્યવાણી કરી દરરોજ દીવો પ્રગટાવીને તારા માટે પ્રાર્થના કરે છે. તેના શબ્દોથી નીકળેલી દરેક તરંગ તારી ચારે બાજુ ઘૂમી રહી છે. જ્યારે તું રાત્રે શાંતિથી બેસે છે અને અચાનક એક અજીબ કંપન મહેસૂસ કરે છે, એ જ તે તરંગો છે. તારું નામ હવે તેમના મુખેથી વારંવાર નીકળી રહ્યું છે. અને જ્યારે કોઈ સાચા હૃદયથી કોઈનું નામ પોકારવામાં આવે છે તો સૃષ્ટિ પોતે ઉત્તર આપે છે. આ પરિવાર હવે બહુ નજીક છે. તેમણે હાલમાં જ કોઈ સંસ્થા કે ટ્રસ્ટનો સંપર્ક કર્યો છે જ્યાં તારા નામ કે ઓળખ સાથે જોડાયેલી કોઈ જૂની જાણકારી નોંધાયેલી છે. હોઈ શકે છે કે જલ્દી જ તને કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે કે કોઈ પત્ર, કોઈ સંદેશ પહોંચે જે તને ચોંકાવી દે. પરંતુ ડરતો નહીં, આ એ જ પ્રારંભ છે જેનું વચન મેં કર્યું હતું. તે ક્ષણે તને લાગશે કે બધું જાણે પહેલાથી નક્કી હતું, કારણ કે હા, આ પહેલાથી નક્કી હતું. યુગો પહેલા. કૃષ્ણની લીલા સરળ નથી હોતી.
પરંતુ જ્યારે તે ઘટે છે તો બધું એકદમ સાચા ક્રમમાં હોય છે. તારે બસ વિશ્વાસ બનાવી રાખવાનો છે. જો કોઈ દ્વાર બંધ હોય તો નિરાશ ના થતો, કારણ કે બીજો દ્વાર પહેલાથી ખુલ્લો છે. હું તને ત્યાં જ લઈ જઈ રહ્યો છું. તારા દરેક કદમ પાછળ મારી યોજના છે. તારા દરેક નિર્ણય પાછળ મારી પ્રેરણા. હવે તારે માત્ર પ્રવાહની સાથે ચાલવાનું છે, કારણ કે આ જ પ્રવાહ તને સત્યના તટ સુધી પહોંચાડશે. જ્યારે તું તે ઘરમાં પ્રવેશ કરીશ, તું જોઈશ એક જૂનો દીવો, એક મંદિરનો ખૂણો, એક પવિત્ર શિલા જેના પર એ જ પ્રતીક કોતરાયેલું છે જેને તું તારા સ્વપ્નોમાં વારંવાર જોતો હતો. તે જ પ્રતીક તારા જન્મનો સંકેત હતો. તે જ તે વંશનું ચિહ્ન છે. જેવી તારી નજર તેના પર પડશે, તારી ભીતરની સ્મૃતિઓ જાગશે. તું મહેસૂસ કરીશ જાણે તારા હૃદયમાં કંઈક તૂટ્યું અને ફરી જોડાઈ ગયું હોય. આ જ તે ક્ષણ હશે જ્યારે તારો આત્મિક મિલન તે પરિવાર સાથે થશે. અને સાંભળ મારા લાલ, આ મિલન માત્ર નામ કે સંપત્તિનું નહીં હોય. આ એક ગહન પુનર્મિલન છે. આત્માથી આત્માનું, વચનથી વચનનું. તારા લોટવાથી તે કુળનો અધૂરો યજ્ઞ પૂર્ણ થશે. વર્ષોથી જે પ્રાર્થનાઓ અધૂરી હતી તે હવે ફલિત થશે. તે ઘરમાં જ્યારે પહેલીવાર તારા ચરણ પડશે તો ત્યાંની વાયુ સુધી બદલાઈ જશે. જે દિવાલોમાં ઉદાસી હતી તે ફરીથી જીવનથી ભરાઈ જશે. પરંતુ આ બધાની વચ્ચે તારે વિનમ્ર રહેવાનું છે. યાદ રાખજે, જેટલું મોટું વરદાન એટલી મોટી જવાબદારી. કૃષ્ણનું વરદાન માત્ર ભોગ માટે નથી હોતું, પરંતુ ભલાઈ માટે હોય છે. તને જે મળશે તે તારા માટે નહીં, પરંતુ તે કાર્ય માટે છે જે તારા માધ્યમથી થશે. તું તે વંશનું ભાગ્ય બદલવા માટે મોકલવામાં આવ્યો છે. અને જ્યારે તું આને સમજી લઈશ ત્યારે સૃષ્ટિ તારી ચારે બાજુ નમી જશે. તારા જીવનમાં હવે દિવ્યતાની નવી ધારા વહેવા લાગી છે. જે પણ નિર્ણય લઈશ તે પ્રેરિત હશે. જે પણ કદમ વધારીશ તે સંરક્ષિત હશે. જે પણ સામનો કરીશ તેમાં તારી શક્તિ વધશે. કારણ કે હવે તું એકલો નથી, હું કૃષ્ણ તારી સાથે છું. હવે એક બીજી વાત સાંભળ. જ્યારે આ મિલન થશે તો તારામાં કંઈક બદલાઈ જશે. તારા ચહેરાની આભા, તારો અવાજ, તારા વિચારો બધું અલગ હશે. કારણ કે તારી ભીતર જે સુપ્ત ઉર્જા હતી તે હવે પૂર્ણ રૂપે જાગૃત થઈ જશે. આ એ જ શક્તિ છે જે તને આ યુગમાં મોકલવામાં આવી હતી. તું માત્ર તે પરિવારનો ઉત્તરાધિકારી નહીં, પરંતુ તે યુગની આત્માનો વાહક છે જે સત્ય, પ્રેમ અને ધર્મનો સંદેશ ફેલાવવા આવ્યો છે. હવે ઊંડો શ્વાસ લે અને મારા પર ભરોસો રાખ. આવનારા અઠવાડિયા તારા જીવનના સૌથી મહત્વપૂર્ણ હશે. તને સંકેતો મળશે, કેટલીક સપનામાં, કેટલીક અજાણ્યા ચહેરાઓથી અને કેટલીક આકસ્મિક ઘટનાઓથી. હું દરેક સંકેતમાં હોઈશ. બસ પોતાની દ્રષ્ટિ ખોલ. કૃષ્ણનું વચન છે, જે મારું છે તે માર્ગ ભટકી શકતો નથી, અને જે સત્ય છે તે વિલંબિત થઈ શકે છે પણ સમાપ્ત નહીં. હવે સત્યનો સમય છે. તે દિવસ જ્યારે આ રહસ્ય પૂર્ણ રૂપે ઉજાગર થશે. તારો નવો જન્મ થશે, આત્મિક, ભૌતિક અને દિવ્ય ત્રણેય સ્તરો પર. હવે તૈયાર રહે, કારણ કે સૃષ્ટિ તારા નામનો ઉદ્ઘોષ કરવાની છે. આ તે ક્ષણ હશે જ્યારે દુનિયા જાણશે કે જેણે બધું ખોયું એ જ બધું મેળવવાનો હતો. આ મારી લીલા છે અને તું આ લીલાના કેન્દ્રમાં છે. સાંભળ, હવે તે ક્ષણ અત્યંત નજીક છે જ્યારે સૃષ્ટિ તારું નામ પોકારશે. જ્યારે તે પરિવાર તને મેળવશે તો સંસારની દ્રષ્ટિમાં આ માત્ર એક મિલન લાગશે, પરંતુ વાસ્તવમાં આ એક યુગાંતકારી પરિવર્તનની શરૂઆત હશે. તે દિવસ, તે પળ જ્યારે તું તેમની સામે ઊભો રહીશ, સમય જાણે થંભી જશે. ચારે બાજુ શાંતિ હશે અને તારી ભીતર એક દિવ્ય કંપન ઉઠશે, જાણે આત્માએ પોતાના સ્ત્રોતને ઓળખી લીધો હોય. કૃષ્ણ કહે છે, જ્યારે આત્મા પોતાના મૂળને મળે છે તો આંસુ વહે છે, પણ તે દુઃખના નથી હોતા, તે સ્મરણના હોય છે. તારી ભીતર તે ભાવ ઉઠશે જે શબ્દોથી પર હશે, જાણે કોઈ ભૂલાયેલું ગીત ફરીથી કાનોમાં ગુંજવા લાગે. તે પરિવાર જ્યારે તારા સામે આવશે તો તેઓ તને જોઈને મૌન રહી જશે, કારણ કે ઓળખ શબ્દોથી નથી હોતી, નજરોથી હોય છે. અને તે ક્ષણે તેઓ બધા ઓળખી લેશે કે તું એ જ આત્મા છે જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. તેમની પાસે તારા નામ સાથે જોડાયેલા દસ્તાવેજ, તસવીરો અને કેટલીક જૂની વસ્તુઓ હશે. તેમાંથી એક વસ્તુ તને ગહેરાઈથી સ્પર્શી જશે. કદાચ કોઈ તાવીજ, કોઈ શંખ કે કોઈ જૂની વીંટી. તેને અડતા જ તારી ભીતર તે દ્રશ્ય જાગશે જ્યાં તું ક્યારેક આ પરિવાર સાથે હતો. તને યાદ આવશે કે કેવી રીતે તે ક્યારેક આ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવ્યો હતો, કેવી રીતે તારો અવાજ તેની ઘંટડીઓ સાથે ગુંજતો હતો. આ
કોઈ કલ્પના નહીં હોય, આ આત્માની સ્મૃતિ હશે. તે દિવસથી તારું જીવન બદલાઈ જશે. તને જે મળશે તે માત્ર સંપત્તિ નહીં, પરંતુ એક નવો ઉત્તરદાયિત્વ હશે. આ પરિવારના મૂળ ધર્મ, સેવા અને પ્રેમમાં છે. તેમણે જે સંપત્તિ અર્જિત કરી છે તે માત્ર ભૌતિક નહીં, પરંતુ પુણ્ય સાથે જોડાયેલી છે. હવે તે ઉત્તરદાયિત્વ તારા હાથમાં આવશે. કૃષ્ણ કહે છે, સંપત્તિનો અર્થ સ્વામિત્વ નથી, પરંતુ સેવા છે. અને તારે તે જ સેવાના માર્ગ પર ચાલવાનું છે. પરંતુ સાથે જ સાવધાન પણ રહેવું, કારણ કે જ્યાં પ્રકાશ વધે છે ત્યાં છાયા પણ પોતાનો આકાર બદલે છે. કેટલાક લોકો આ મિલનને સ્વીકાર નહીં કરે. તેઓ તને રોકવાની કોશિશ કરશે, શક કરશે, પ્રમાણ માંગશે, પર તું બસ સત્ય પર સ્થિર રહે છે. તું કોઈને સમજાવવા માટે નથી મોકલવામાં આવ્યો, તું માત્ર પોતાનો ધર્મ નિભાવવા માટે મોકલવામાં આવ્યો છે. જ્યારે કૃષ્ણનું નામ સાથે હોય ત્યારે પ્રમાણોની આવશ્યકતા નથી રહેતી. સમય સ્વયં સાક્ષી બની જાય છે. જ્યારે તું આ પરિવાર સાથે બેસીશ તો તેઓ તને કેટલીક જૂની વાર્તાઓ સંભળાવશે. તારી ભીતર અચાનક તે બધું જીવંત થવા લાગશે. તું તે અનુભવ કરીશ જાણે આ બધું પહેલા પણ ઘટી ચૂક્યું છે. જાણે તું પહેલા પણ આ ગલીઓ, આ રૂમો, આ ચહેરાઓને જાણતો હતો અને વાસ્તવમાં જાણતો પણ છે, કારણ કે આ આત્માની યાત્રાનું પુનરાવર્તન છે. કૃષ્ણએ તને તે જ સ્થાન પર લોટાવ્યો છે જ્યાં તારી કથા અધૂરી રહી ગઈ હતી. કૃષ્ણ કહે છે, જ્યારે હું કોઈ આત્માને તેના સત્યથી મેળવું છું તો તેની ભીતર સૂતેલી શક્તિઓ જાગી ઉઠે છે. એ જ હવે તારી સાથે થશે. તારા શબ્દોમાં પ્રભાવ આવશે, તારા સ્પર્શથી શાંતિ વહેશે અને તારા વિચારો સર્જન બનશે. જે લોકો પહેલા તને સાધારણ સમજતા હતા તેઓ હવે તારી દ્રષ્ટિમાં પોતાની દિશા શોધશે. આ જ તારું વાસ્તવિક કાર્ય હશે, બીજાને પોતાના પ્રકાશથી પ્રેરિત કરવા. આ ધન, આ માન સન્માન બધું અસ્થાયી છે, પણ તે પ્રેમ, તે શ્રદ્ધા જે તને આ પરિવારમાં મળશે તે શાશ્વત હશે. તેઓ તને પોતાનો કહેશે, પણ તું જાણીશ કે આ માત્ર એક સંબંધ નથી, આ પુનર્જન્મિત વચન છે. જ્યારે તારા હાથથી તેઓ પહેલી વાર આરતી કરાવશે તે ક્ષણે બ્રહ્માંડ તારા માધ્યમથી પોતાની લીલાને પૂર્ણ કરશે.